જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 2, જેના આજે આપણે ગુજકેટના પીવાયક્યુ જોવા છે. બરાબર. ચેપ્ટર નંબર 1 ના પીવાયક્યુ તમે જોયા, તમને ખૂબ જ મજા આવી હશે. તો ચેપ્ટર નંબર 2 ના એમસીક્યુ ની શોર્ટકટ ટ્રીક સાથે આપણે જોવા છે. રેડી? જો તમે અમારા એમસીક્યુ ની સિરીઝ કે ગુજરાત બોર્ડના પીવાયક્યુ ની સિરીઝ ના જોઈ હોય તો પહેલા ભલામણ કરીશ તમને કે સૌથી પહેલા એ એક વખત જોઈ લો ચેપ્ટર વાઇઝ. કેમ કે એની અંદર અમને ચેપ્ટર વાઇઝ સૂત્રો ભણાયેલા છે. ટોપિક વાઇઝ સૂત્રો પહેલા, પછી એ ટોપિકને રિલેટેડ એના એમસીક્યુ. આ રીતના ખૂબ જ સરળ ભાષામાં મેં એની સમજૂતી આપેલી છે. જો તમારે જોવાનું બાકી હોય તો પહેલા મારી એ ભલામણ રહેશે તમને કે પહેલા તમે એક વખત જોઈ લો, તો આની અંદર લેવલ અપ નહીં લાગે તમને. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 2 ના એમસીક્યુ. આપણે પહેલો જે એમસીક્યુ છે પોલેરાઇઝેશન પી. પોલેરાઇઝેશન પી એટલે શું થાય? તો કે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. રાઈટ? એકમ કદ એટલે કે મીટર ક્યુબ નીચે આવશે, ડાયપોલ મોમેન્ટ એટલે કે કુલમ ઇન્ટુ મીટર. તો શું થાય? કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. કુલમનું પારિમાણિક સૂત્રમાં આવશે A1 T1 અને મીટર સ્ક્વેર ઉપર આવે એટલે L-2 અને M0. વ્યવસ્થિત લાઈનમાં લખી નાખી. M0 L-2 T1 A1. રેડી? M0 L-2 T1 A1. રેડી? સી મારો સાચો જવાબ થશે. ઓકે, 2020 થી શરૂ કરીને ગુજકેટના 2025 સુધીના આપણે એમસીક્યુ જોવાના છે. કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી મને 80 આપેલી છે, એને કહેવાય ER, જેટલું 1 + XE થાય. જો આ વિદ્યુત ક્ષેત્રની વાત છે એટલા માટે આ એમસીક્યુ હવે સિલેબસમાં નથી, પણ JEE નીટ વાળાને કામમાં લાગે એટલા માટે લઈશું આપણે. તો અત્યારે મને સાપેક્ષ પરમિટિવિટી એટલે કે 80 આપેલી છે. ઓકે, અને વિદ્યુત સસેપ્ટિબિલિટી આને કહેવાય XE. જો ચુંબકીય સસેપ્ટિબિલિટી હોય ને તો XM કહેવાય, જે ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે આવશે, ચુંબકીય સસેપ્ટિબિલિટી. અત્યારે તો આપણને વિદ્યુત સસેપ્ટિબિલિટી પૂછી લે છે XE, તો 80 ની અંદરથી 1 જશે એટલે કે 79. XE બરાબર 79. સી મારો સાચો જવાબ થશે. આગળ ગુજકેટ 2020 નો જ એમસીક્યુ. આ એમસીક્યુ બહુ જ મસ્ત છે. 2 માઇક્રોફેરાડના કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 50 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. હવે ધ્યાન આપજો, આ 50 વોલ્ટનો સપ્લાય છે, આ 2 માઇક્રોફેરાડનું કેપેસિટર છે. આગળ 3 માઇક્રોફેરાડ કેપેસિટરના 100 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. લો, આ 3 માઇક્રોફેરાડનું કેપેસિટર છે, એને 100 વોલ્ટ સાથે જોડેલું છે. ઓકે, હવે બેટરી દૂર કરી નાખી. આમ બેની અંદરથી હું બેટરી દૂર કરી નાખું છું. હવે ચલો બેટરી દૂર કરી નાખી. આગળ સમાન વિદ્યુતભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરવામાં આવે, એટલે કે ધન પ્લેટ છે બંનેની, એને એક સાઈડ રાખું હું, અને બંનેની જે ઋણ પ્લેટો છે એને એક સાઈડ જોઈન્ટ કરું. એટલે વાસ્તવની અંદર મેં કેપેસિટરનું જોડાણ કયું કહેવાય? તો કે સમાંતર જોડાણ કર્યું. કયું જોડાણ કર્યું? સમાંતર જોડાણ. તો સંયોજનનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પૂછેલો. ચલો, C બરાબર આપણું સૂત્ર છે Q/V. તો V બરાબર શું થાય? કહો તો જે Q/C. અહીંયા આગળ જોજો હો તમે, બંનેનો વિદ્યુતભાર કેટલો હશે? તો કે સરવાળો થાય એટલો, એટલે કે Q1 + Q2 હશે. C તો કે સમાંતર જોડાણ છે એટલે એમાં તો ઓબ્વિયસલી સરવાળો થાય, એટલે કે C1 + C2. પણ Q1 લાવો કઈ ના? તો કે C1V1 + C2V2 C1 + C2. ચલો, પહેલો કેપેસિટર છે એના કેટલા છે? 2 માઇક્રો, 10⁻⁶. વિદ્યુત સ્થિતિમાન કેટલા હતા એની અંદર? 50 વોલ્ટ હતા, વત્તા 3 માઇક્રો એટલે 10⁻⁶. એની બેટરી હતી 100 વોલ્ટની, અને છેદમાં 2 + 3 કરી અને 10⁻⁶ બહાર રાખીશ. રાઈટ? આ બધાનું સોલ્યુશન કરીશ એટલે આન્સર આવશે મારો 80 વોલ્ટ. કેટલો આવશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? 80 વોલ્ટ. ઓકે, એ મારો સાચો જવાબ થશે. તો આ સૂત્ર ટેક્સ્ટબુકની અંદર NCERTમાં કોઈ જગ્યાએ આપેલું નથી, પણ આપણે વિચારીને બનાવવું પડે કે ભાઈ 2 કેપેસિટર છે અને બેટરી સાથે જોડેલા છે, તો પેલા ચાર્જ થઈ ગયા મારા કેપેસિટર, હવે ચાર્જ કરેલા ધન અને ઋણ વાળા કરું. બરાબર? ટેક્સ્ટબુકની અંદર જે આપેલો છે ને દાખલો, ઉદાહરણ અને સ્વાધ્યાયમાં, એમાં એવું કીધું છે સમાન કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવાના. એમાં પાછું બીજું કેપેસિટર છે ડિસ્ચાર્જ હતું પાછું. ખ્યાલ આવે છે? આ એનાથી તદ્દન અલગ વસ્તુ છે. ઓકે, બહુ સરસ એમસીક્યુ છે, મજા આવે એવો. 2021 નો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર મેં પહેલેથી જ કીધેલું છે તમને શોર્ટકટ ટ્રીકની અંદર કે પાવરની જોડે A⁻⁻1. તો પાવરનું સૂત્ર આવડવું પડે ને પાછું, M1 L2 T-3 A-1. M1 L2 T-3 A-1. D એ મારો સાચો જવાબ
થશે. જો બહુ સહેલા એમસીક્યુ હશે એમાં આપણે બહુ ટાઈમ નહીં બગાડીએ. જે એમસીક્યુ ને વ્યવસ્થિત સમજવા જેવો હશે એના પરથી કેટલી બધી અલગ અલગ પોસિબિલિટી છે એ બધી આપણે એક એક લઈને ચેક કરીશું. ચલો અહીંયા આગળ મને કહે છે પરિપથમાં એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. પ્રત્યેકનું કેપેસિટન્સ સી 3 માઇક્રોફેરાડે છે. હવે આ બે રચના જો એમાં ઘણા છે ને એમ લાગે કે આ બે વિસ્ટર્ન બીજ છે. ના ભાઈ ના, આ બીજી રેની વિસ્ટર્ન બીજ છે. કેમ? આ જુઓ તમે, કારણ કે ગેલોરીમીટર વચ્ચેથી આમ આવતું હતું, આમ આવે એને ના કહેવાય. ખ્યાલ આવે? તો જ્યારે રચના વિસ્ટર્ન બીજ હોય તો એના માટેની શોર્ટકટ ટ્રીક મેં MCQ ની સિરીઝમાં સમજાયેલી છે અને કહી દીધેલું છે. કેમ? તો કે આનો કેપેસિટન્સ તમારે ડાયરેક્ટ સી જ લખી નાખવાનું. બધાનું મૂલ્ય સમાન હોય એટલે સી જ લખી નાખવાનું. અવરોધો ને હોય ને તો બધા અવરોધનું મૂલ્ય સમાન હોય ને તો જે અવરોધનું મૂલ્ય હોય એ જ લખી નાખવાનું. ટાઈમ બગાડવાનો જ નહીં, ફટાફટ સોલ્વ કરી નાખવાનું. ચલો આ સી અને સી શ્રેણીમાં એટલે કેટલા થઈ જશે કહો તો મને c/2 થઈ જશે. ફરી નીચેના સી પાછા એમના એમ અને ત્રીજા c/2. હવે 3 ના સમાંતર સાથે એક કયો આવે મારો? સી વાળો જોડાણ વાળો. રેડી? આ રીતની રચના થાય. તો સમાંતર જોડાણમાં શું થાય? સરવાળો. તો c/2 વત્તા c/2 એટલે કે કેટલા થઈ ગયા? 2c. એટલે કે આ 2c અને આ સી વિસ્ટર્ન બ્રિજ વાળો. તો આ રીતના જોડાણ તો સી ઇક્વિવેલન્ટ કઈ રીતના મળે? તો કે ઉપર 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો એટલે કે 2c² upon 3c. ચલો કેન્સલ આઉટ કરો c એટલે કે 2/3 into c. હવે સી ઇક્વિવેલન્ટ મને 3 આપેલું છે કે 2/3 into 3 3 કેન્સલ એટલે હવે મારો માઇક્રોફેરાડે કેટલા થઈ જશે? 2 માઇક્રોફેરાડે. એ મારો સાચો જવાબ થશે. રેડી? ઓકે. આગળ જોઈએ એના પછીનો એમસીક્યુ નીચે આપેલા વિકલ્પમાંથી કયો ધ્રુવીય અણુ છે? તો ધ્રુવીય છે ને બે છે, HCl અને H2. અધ્રુવીય કે તેનું ઉદાહરણ આપણને ખબર છે H2O2 બરાબર, CH4. આ બધા ઉદાહરણ ખબર હોવા જોઈએ. 4 માઇક્રોફેરાડે કેપેસિટન્સ વાળા 4 કેપેસિટરને એવી રીતે જોડવામાં આવે કે સમતુલ્ય કેટલો થાય? 1.6 માઇક્રોફેરાડે મળે. હવે ધ્યાન આપજો, જો હું આ ચારે ચારને સમાંતરમાં જોઈન્ટ કરીશ તો શું થઈ જાય? સીધો સરવાળો. તો કેટલા થઈ જાય? 16 માઇક્રોફેરાડે. પણ એ નહીં જોતા આપણે, 1.6 જોઈએ છે. ચારે ચારને હું શ્રેણીમાં જોઈન્ટ કરીશ તો ચોથા ભાગનો એટલે કે 1 માઇક્રોફેરાડે. એટલે એ પણ આપણને મંજૂર નથી. શ્રેણીમાં મળશે 1 માઇક્રોફેરાડે, આમાં મળશે 4 ને 4 16 માઇક્રોફેરાડે. હવે ત્રીજો ઓપ્શન કહે છે કે 2 ને સમાંતર અને 2 ને શ્રેણીમાં એટલે કે આમ 2 સમાંતરમાં જોઈન્ટ કરીશું અને 2 શ્રેણીમાં. ચલો આની ગણતરી કરી નાખીએ. આ 4 અને 4 સમાંતરમાં છે તો એનો સરવાળો થાય એટલે કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. ઓકે, તો 8 માઇક્રોફેરાડેનું આ એક કેપેસિટર થઈ ગયું. આ 4 અને 4 સમાન મૂલ્યના શ્રેણીમાં છે તો અડધા કરી દઉં સીધા એને, એટલે કેટલા કરી દીધા મેં? 2 માઇક્રોફેરાડે. હલો 8 અને 2 તો આપણે સી ઇક્વિવેલન્ટ શું કરીશું? તો કે ઉપર 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો એટલે કે 8 દુ 16, 8 ને 2 10 એટલે કે 1.6 માઇક્રોફેરાડે. તો ઓપ્શન સી સેટ થાય છે એટલે સી આપણો સાચો જવાબ થશે. રેડી? આગળ એના પછીનો 8મા નંબરનો એમસીક્યુ ડાઇલેક્ટ્રિક અચળાંક 3 ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે અને જાડાઈ 3/4d છે. ઓકે, બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d છે. ચલો આપણે આ બે પ્લેટ ડ્રો કરી નાખી, બંને વચ્ચેનું અંતર d કહી દીધું એમસીક્યુ મુજબ. હવે એવું કહે છે કે જ્યારે આ ચોસલાની વચ્ચે હું દાખલ કરું ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 છે. હવે પહેલી જ વસ્તુ આપણને ખબર છે કે V0 બરાબર E into D આપણું સૂત્ર છે. પણ હું અહીંયા આગળ ટોટલ મારી પ્લેટ છે અને અડધું કરું તો D/2 થાય. હજી ચોથા ભાગનું એક કરવા જાવ તો એક ટુકડો આવો વધશે. જોજો, આ વધશે D/4 ટુકડો અને આ વધશે 3D/4. તો મને એવું કહે છે કે 3D/4 ની અંદર હું ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો ભરવાનો છે? મારે 3. એટલે કે K બરાબર 3 હું આની અંદર ભરું છું. એટલે આનું કેપેસિટન્સ એટલા ઘણું થઈ ગયું. ઓકે, તો કેપેસિટન્સ એટલા ઘણું થાય પણ વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય? ચેપ્ટર નંબર 2 કહે છે આપણને, બરાબર ને? ચેપ્ટર નંબર 1 ની અંદર પણ વાત છે, કહી દઉં હું કે ડાઇલેક્ટ્રિકની અંદર મૂકો એટલે કે આપણે લાગતું બળ કેમાં ભાગનું થાય, વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો તો વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થાય. બંને વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. રેડી? ઓકે, તો આગળ જોઈએ આપણે હવે. તો અહીંયા આગળ હું વિદ્યુત સ્થિતિમાન પ્લેટ કેપેસિટર મારું કેવું જોડેલું જોતો છે? શ્રેણીમાં જોડેલું છે. કેમાં જોડેલું છે? શ્રેણીમાં. એટલે કે આ બંને કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે તો વિદ્યુત સ્થિતિમાનનો તો શું થાય? સીધો સરવાળો થાય. એટલે કે પહેલો વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો હું V1 લઈશ અને બીજાનો V2 લઈશ. V1 એ કયો? ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો, રાઈટ કે નહીં? તો ટોટલ V is equal to V1 plus V2. V એટલે શું થાય? તો કે પહેલો મારો ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કે એ કેમાં ભાગનું થાય એટલે E0 પણ K લખાય. કેટલું ડિસ્ટન્સ છે? તો કે 3D/4 છે. બીજું તો કે ઓનલી એન્ડ ઓનલી હવા ભરેલી છે E0 વાળું અને એનું ડિસ્ટન્સ છે D/4, રાઈટ કે નહીં? ઓકે, તો ડાઇલેક્ટ્રિક અચળાંક મારો K આપેલો છે મને, તો મૂકી દો 3 E0 D
અપોન કે 3 છે અને આ 4 એમના એમ. ચલો 3 3 કેન્સલ આઉટ થઈ ગયા. આગળ વત્તા E0 ઇન્ટુ ડી બાય 4. રેડી? ઓકે, તો E0 ઇન્ટુ ડી બાય 4 વત્તા E0 ઇન્ટુ ડી બાય 4 એટલે 2 ટાઈમ્સ E0 ઇન્ટુ ડી બાય 4 એટલે કેન્સલ આઉટ કરો આપણે એટલે છેદમાં 2 વધ્યા એટલે કે E0 ઇન્ટુ ડી બાય 2. હવે E0 ઇન્ટુ ડી એટલે આપણું પ્રારંભિક હતું. કયું હતું? પ્રારંભિક. તો લખાય કે V0 બાય 2 એટલે આન્સર મારો આવશે V0 બાય 2. બી એ મારો સાચો જવાબ થશે. રેડી? તો આવો ટેક્સ્ટબુક ની અંદર દાખલો આપેલો છે બેઠો. તો ગુજકેટ ની અંદર શું પૂછાય છે? તો કે આના દાખલાની કોઈ આંકડાકીય માહિતી બદલી નાખે સહેજમથી. અને ગુજકેટ ની અંદર એમસીક્યુ આવે છે. આગળ એના પછીનો એમસીક્યુ જોઈએ કે એક દ્રવ્યના અણુને 10⁻29 ઘાત કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી ડાયપોલ ચાક માત્રા છે. 2 મોલના જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટરનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવાનું છે અને પાછા ધ્રુવીભૂત કરવાના. જો ધ્રુવીભૂત કરવાનો મતલબ એવો થાય, ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે કે તમારે પરાણે એને ક્ષેત્રને સમાંતર ના ગોઠવાતો હોય તો ગોઠવવાના. બરાબર? તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે, U બરાબર શું છે? -P ડોટ E. તો -P ડોટ E માં વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું છે 10⁶ જેટલું વોલ્ટ પ્રતિ મીટરનું પ્રબળ લગાડી દીધું. તો -P ડાયપોલ મોમેન્ટ કઈ રીતના લાવવાની? તો કે એક દ્રવ્યની ડાયપોલ મોમેન્ટ આટલી છે. તો ટોટલ કેટલા આપેલા છે? તો કે 2 મોલ આપેલા છે. રાઈટ કે નહીં? એટલે આપણે લખાય કે એક ડાયપોલ માટે ડાયપોલ મોમેન્ટ છે 10⁻29 ઘાત કુલમ ઇન્ટુ મીટર. તો 2 મોલ માટે કેટલી થાય ટોટલ? તો લખી નાખીએ 2 મોલ. મોલ એટલે કેટલા છે? 6 × 10⁻23 ઘાત. અને આ ડાયપોલ મોમેન્ટનો છે 10⁻29 ઘાત કુલમ ઇન્ટુ મીટર. ચલો 2 × 6 એટલે કે 12 થયા. 10⁻29 પ્લસ 23 એટલે કેટલી વધી? -6 ઘાત વધી. રેડી? ઓકે, તો કુલ ડાયપોલ મોમેન્ટ લીધી. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? સ્થિતિ ઉર્જાનું -P ડોટ E. તો P કેટલા આપેલા છે? 12 × 10⁻6. વિદ્યુત ક્ષેત્ર છે 10⁶ નું માઇનસ એમ તો કેટલો આન્સર આવશે? 12 જૂલ. કેટલો આવશે? 12 જૂલ. ટેક્સ્ટબુક ની અંદર બેઠું ઉદાહરણ આપેલું છે. બરાબર? અમુક વખતે θ1 થી θ કોણે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે એનું સૂત્ર પણ આપણે એમસીક્યુ ની જે આપણી સિરીઝ છે એની અંદર લીધેલું છે. ઓકે, તો અત્યારે તો આપણે માત્ર ગુજકેટ ને રિલેટેડ જ એમસીક્યુ જોઈએ છે. એટલે ગુજકેટમાં જેટલા પૂછાશે એની જેટલી શોર્ટકટ ટ્રીક એટલી હશે એટલી આવશે. પણ જો તમારે અમારા એમસીક્યુ ને તમારે ડિટેલથી જોવા હોય તો અમારી એપ્લિકેશન છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે. એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે એની અંદર કોર્સની અંદર 12 સાયન્સમાં ફિઝિક્સ વિષયમાં એમસીક્યુની સિરીઝ હશે. એમાં અમે ટોપિક વાઇઝ એમસીક્યુ ભણાયેલા છે અને ટોપિક વાઇઝ એમસીક્યુ ભણાવતા પહેલા એના સૂત્રો ટોપિક વાઇઝ લીધેલા છે. એ તમે ડિટેલથી જોશો તો આખા ચેપ્ટરનો ફંડા તમને ક્લિયર થઈ જશે. જો એમસીક્યુની સિરીઝ તમે કમ્પ્લીટ ગણેલી હશે અને ટેક્સ્ટબુકના જે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા છે એ કમ્પ્લીટ આવડતા હશે તો ગુજકેટના એમસીક્યુમાં તમને 40 માંથી 40 આવે ને આવે જ. બરાબર? આપણે એક એમસીક્યુ જોતા જોઈએ છે કે ટેક્સ્ટબુકની અંદર કઈ રીતે પૂછેલો છે. આ 2023 નો એમસીક્યુ છે અને 2023 ના પેપરમાં અઘરામાં અઘરો જે એમસીક્યુ ગણાતો હતો એ આવ્યો છે 10મા નંબરનો એમસીક્યુ. ધ્યાન આપજો દરેક. હવે મને કહે છે બી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન V ઓફ B મેળવવાનું છે મારે. તો આ મારું એક કેપેસિટર, આ બીજું કેપેસિટર, એને આ 40 છે ને આ 10 છે. તો વાસ્તવમાં કેટલા વોલ્ટેજ થાય? તો કે 30 વોલ્ટની બેટરી જોઈન્ટ કરેલી છે એવું કહી શકાય. આ C1 છે, આ C2 છે, અહીંયા આગળનું B બિંદુ છે, આ A બિંદુ છે અને આ B બિંદુ છે. રેડી? તો સૌથી પહેલા મારે આ પ્લેટ પરનો કેપેસિટર, હવે કેપેસિટર શ્રેણી જોડાણમાં છે એટલે Q તો મારો કેવો રહેવાનો? અચળ. તો Q શોધવા માટે મારે પહેલા C ઓફ ઇક્વિવેલન્ટ શોધી લો. V તો મને મળી ગયો 30 વોલ્ટ છે. રાઈટ? તો C ઓફ ઇક્વિવેલન્ટ શું થાય? સમાંતર જોડાણમાં તો ઉપર 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો એટલે કે 6/5 માઇક્રોફેરાડે. ઓકે, વિદ્યુતભાર Q બરાબર શું થાય? તો C બરાબર Q અપોન V. તો Q બરાબર શું થાય? C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V. તો C ઇક્વિવેલન્ટ કેટલા છે? 6/5 માઇક્રોફેરાડે. અત્યારે નથી ગણતો હું. વોલ્ટેજ છે 30 એટલે કેટલા થઈ ગયા? 6 5 36 એટલે કે 36 કુલમ થઈ ગયા મારા. ઓકે, 10⁻6 ઘાત એ કહેવાય કારણ કે 10⁻6 નથી લખેલું. ઓકે, આટલા કુલમ મારો વિદ્યુતભાર થઈ ગયો. હવે મને બી બિંદુ પાસેનું સ્થિતિમાન પૂછે છે એટલે હું પહેલા એ પાસેનું છે ને V ઓફ A કહી દીધું, અહીંયા આગળ V ઓફ B કહી દીધું. રેડી? તો પહેલા હું આના પરનું વિદ્યુત સ્થિતિમાન શોધી લઉં, આ V1 નું અને V2 નું. તો કે શોધી લો. તો પહેલા હું વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે ધ્યાન આપજો દરેક. આ V1 એટલે શું થશે? તો કે Q અપોન C1. ચલો Q તો કેટલા છે? શ્રેણી જોડાણમાં સમાન જ આવે એટલે કે 36 × 10⁻6 છે. ઓકે, C1 કેટલા છે? 2
ગુણ્યા 10⁻6 એટલે કેટલા થઈ ગયા કહો તો છે 18 વોલ્ટ થઈ ગયા V1. ચલો V2 કેટલા થશે કહો તો છે મને. Q તો અચળ જ છે C2. Q છે 36 ગુણ્યા 10⁻6. C2 કેટલા આપેલા છે મારા 3 માઇક્રો એટલે કે 10⁻6. રેડી? તો 12 વોલ્ટ આવશે મારા જવાબ. ઓકે, તો મારે લખવું હોય તો કેટલું લખાય તો કે VA માઇનસ VB બરાબર આનો વોલ્ટ કેટલો આવે છે V1 જો તો છે કેટલો છે 18 વોલ્ટ. આ મારું સમીકરણ નંબર 1. બીજું VB માઇનસ VC લખવું હોય તો કેટલું લખાય અહીંયા આગળનું વોલ્ટેજ અને અહીંયા આગળનું, તો અહીંયા આગળનું વોલ્ટેજ કેટલો આવે છે જો તો છે 12 વોલ્ટ છે તો 12 વોલ્ટ. આ સમીકરણ નંબર 2 થયું. રેડી? હવે 1 અને 2 ની હું બાદબાકી કરીશ તો મને VB મળે એવું કંઈક લાગે છે. સરળ કરવા જઈશ તો VB કેન્સલ થઈ જશે. બરાબર? ભાગાકાર કરીને તો કોઈ ફાયદો જ નથી. ઓકે, તો 1 અને 2 એટલે કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા. રેડી? તો સમીકરણ 1 અને 2 ની હું બાદબાકી કરું છું. અહીંયા ધ્યાન આપજો, જોજો. VA માઇનસ VB ફરી માઇનસ VB માઇનસ માઇનસ પ્લસ VC બરાબર 18 માંથી 12 બાદ કરવાના. ઓકે, ચલો VA કેટલા આપેલા છે મને ગણો તો જે 40 માઇનસ VB એટલે માઇનસ 2VB. VC કેટલા આપેલા છે 10. 18 માંથી 12 જાય તો 6. 40 ને 10 50. 50 માંથી 6 જાય તો કેટલા વધશે 44 બરાબર ની આશા લઈ જાવ એટલે 2VB. તો VB બરાબર કેટલા આવશે 44 ભાગ્યા 2 કેટલા થશે 22 વોલ્ટ. રેડી? તો 22 વોલ્ટ C એ મારો સાચો જવાબ થશે. આખો MCQ સમજવા જેવો અને મગજમાં ઉતારવા જેવો છે. આ MCQ હજી ગુજકેટની અંદર પૂછાઈ શકે. કેમ? તો કે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણ નામની થિયરી કઈ કાઢેલી નથી અને આ શ્રેણી અને સમાંતર જોડાણનું જ છે આ MCQ. બરાબર? તો પહેલા ફરી કોઈ સમજાવી દઉં છું. ટોટલ C ઓફ ઇક્વિવેલન્ટ મેળવી લીધું મેં, એના પરથી Q મેળવી લીધો. શ્રેણી જોડમાં Q સમાન હોય, Q અને C ખબર હોય તો એના પરનો વોલ્ટેજ મળી જાય. તો પહેલા પરનો વોલ્ટેજ મને મળી ગયો 18 વોલ્ટ મળ્યો. પછી આનો Q અને C ખબર છે એટલે V2 મને 12 વોલ્ટ મળ્યો. પછી મેં સૂત્ર લગાડ્યું VA માઇનસ VB બરાબર 18, VB માઇનસ VC બરાબર 12 અને બંને સમીકરણની બાદબાકી કરી અને ઉકેલ લાવ્યો તો VB મને મળે છે 22 વોલ્ટ. બહુ જ મસ્ત MCQ. એના પછી ગુજકેટ 2023 10 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર કેન્દ્ર પર જોજો. આ વર્તુળ છે એની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર. Q વિદ્યુતભાર મૂકેલો છે કેન્દ્ર પર, કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો છે. વર્તુળાકારની ચાપ પર સ્મોલ q જેટલા વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હું તમને કહું આ પ્લસ q વિદ્યુતભાર છે એના કારણે અહીંયા આગળ જે સ્થિતિમાન હશે એ આખા પરિઘની રિંગ પર સમાન જ હશે. એટલે બધી જગ્યાએ v કેવો હશે સમાન હશે. એટલે વાસ્તવમાં તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ જેવું થઈ ગયું મારું. બરાબર? હવે કાર્ય પૂછ્યું છે તો q ઇન્ટુ ડેલ્ટા v થાય સૂત્ર મારું. પણ v2 માઇનસ v1 તો કેવા છે સમાન જ છે ભાઈ. કેવા છે આ સમાન. તો એટલામાંથી એટલું બાદ થાય તો 0 આવે. 0 ગુણ્યા ગમે તેટલું 0 તો કરવું પડતું કાર્ય કેટલું આવશે 0 જૂલ. રેડી? સરસ. આગળ હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે ને ભાઈ 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે. પણ જ્યારે ગુજકેટ 2023 ની અંદર MCQ પૂછો ત્યારે અહીંયા ઘાતમાં થોડી મિસ્ટેક થઈ ગઈ હતી. આ તમે સુધારીને લખેલી છે એટલે તમારા પ્રોબ્લેમ ના આવે એટલે. બરાબર? એટલે વાસ્તવમાં એ વખતે ગ્રેસિંગ આપી દીધો હતો MCQ નો. પણ હવે ગ્રેસિંગના બહુ ચાન્સીસ થતા નથી એટલે બહુ ફોર્મમાં નહીં જવું. બરાબર? આગળ એના પછીનો MCQ, એક ઇલેક્ટ્રોનને 2.5 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે તો ખાલી જગ્યાએ ઉર્જા પ્રાપ્ત કરે હોય કે મેક્સિમમ. આ તો 11મા ચેપ્ટરમાં સૂત્ર આવશે એટલે, બાકી અત્યારે EV0 તો કહેવાય છે. કો કેમ કે સાહેબ EV0 કઈ રીતે મને સમજાવો ને. તો હું તમને કીધું વિદ્યુત સ્થિતિમાન થતું કરવું પડતું કાર્ય શું હતું Q ઇન્ટુ ડેલ્ટા V નહોતો. તો Q તરીકે ઇલેક્ટ્રોનને લો અને આ વોલ્ટેજનો ફેરફાર એને V0 કીધું. તો આ સૂત્ર ના કહેવાય, આમાં ખોટું શું છે? બરાબર? તો અત્યારે મને પૂછે મહત્તમ પ્રાપ્ત થતી ઉર્જા તો 2.5 વોલ્ટ આપેલું છે તો 2.5 E V0 મારી ઉર્જા થઈ ગઈ 2.5 EV. એ મારો સાચો જવાબ થાય. 4.5 આપે તો 4.5 EV જે આપે એ. બરાબર? હા, આને 11મું ચેપ્ટર ભણશો પછી તમને એમ થાય કે ના સાહેબ જવાબ 2.5 EV જ આવશે. પછી તમને કોઈ પ્રશ્ન નહીં રહે કારણ કે એની અંદર આ સૂત્ર આપેલું છે એટલે. ઓકે? પણ MCQ ની સિક્વન્સમાં આપણે જોઈએ તો આ ચેપ્ટર નંબર 2 ને અનુરૂપ આવે છે. એટલા માટે આપણે ચેપ્ટર નંબર 2 માં લીધેલો છે MCQ. ઓકે? એક વિદ્યુતભારિત પોલા ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. જોજો આ ગોળો કેવો છે? પોલો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો પોલો ગોળો છે. ઓકે. આગળ વાત કરે છે સપાટી પર સ્થિતિમાન કેટલો છે? અહીંયા આગળ 100 વોલ્ટ છે. તો કેન્દ્રથી 2 સેન્ટીમીટર દૂર
તો આપણને ખબર છે પોલા ગોળાની અંદર બધી જ જગ્યાએ વી કે હોય અચળ, એટલે કે 100 વોલ્ટનું 100 વોલ્ટ જ હોય. સી મારો સાચો જવાબ થાય. હવે જોજો વિદ્યુત ક્ષેત્ર કદાચ પૂછે તો અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? ઇનસાઇડ સેલ વિદ્યુત ક્ષેત્ર 0 આવે. 12 કે ક્યુ અપોન આર સ્ક્વેર મુજબ થાય. 12 સ્થિતિમાં નહીં, કે ક્યુ અપોન આર મુજબ જ થાય. ઓકે, ચલો સરસ. આગળ 2024 નો એમસીક્યુ છે. પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે 4 પીકોફેરાડે, એટલે કે C0 બરાબર 4 પીકોફેરાડે આપેલું છે. હવે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં એટલે d/2 અને પાછો ડાઇલેક્ટ્રિક અસરાંગી મૂકવાનો 6 વાળો, તો નવું કેપેસિટન્સ C ડેશ બરાબર, તો કે K મૂક્યો ε0 A upon D, આ C0 એટલે ε0 A upon D થયું ને ભાઈ મારું. ઓકે, હવે ડિસ્ટન્સ કેટલું કરી દેવાનું છે? અડધું કરવાનું છે. એટલે કે ε0 upon D ની જગ્યાએ કેટલા મુકાય? 4 પીકોફેરાડે મૂકી શકાય, તો કે આ મૂકી દો. અહીંયા આગળ K 6 આપેલા છે, છેદનો છેદ અંશમાં ε0 A upon D. ε0 A upon D કેટલા આપેલા છે? તો જે 4 પીકોફેરાડે આપેલા છે. 4 2 8 અને 8 6 48, એટલે કે 48 પીકોફેરાડ. ટેક્સ્ટબુકનો બેઠો છે એમસીક્યુ. બરાબર. જે લોકો આ ટેક્સ્ટબુકના સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા વ્યવસ્થિત નથી તૈયાર કરતા, એમને ગુજકેટના એમસીક્યુમાં પ્રશ્ન આવે ને આવે જ. જો તમે એક વખત ટેક્સ્ટબુકના દાખલા વ્યવસ્થિત તૈયાર કરો તો ગુજરાત બોર્ડમાં તો તમારા રોકડા માર્ક છે જ, પ્લસ ગુજકેટમાં પણ મળે છે. ઓકે, આગળ ગુજકેટ 2025 નો એમસીક્યુ છે. ઘણા જોજો તમે પહેલી જ નજરે આકૃતિ જોવો ને એટલે એમ થઈ જાય નહીં જ આવડે, આપણને અઘરો પડી ગયો. એટલે એવું નથી. 2 + q વિદ્યુતભાર છે. જોજો તમે, આ 2 + q છે, આ 2 - q છે. અહીંથી આ ડિસ્ટન્સ મને 2l આપેલું છે, અને અડધું ડિસ્ટન્સ ઓબ્વિયસલી l જ હોય ને. ઓકે, આ મારું એ બિંદુ છે. તો એ પાસે મને કુલ વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે. શું પૂછ્યું છે? કુલ. તો વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે, એમાં કઈ થાકવાનું જ ના હોય, સિમ્પલ એન્ડ સોબર સરળ જ કરવાનો હોય. તો કયા કયા બિંદુને લઈને? તો કે +q વિદ્યુત ભાર વાળો, તો કે kq. ડિસ્ટન્સ કેટલું છે? એ થી એનું જોતો છે l, એટલે kq upon l. ચલો બીજો +q વાળાનું ડિસ્ટન્સ કેટલું છે? l નું l, તો એનું શું થશે? kq upon l. વત્તા ત્રીજો આ -q છે, એનું ડિસ્ટન્સ કેટલું અહીંથી આ? તો ભારો ગણવું પડશે. આ 2l છે, l છે, તો પાયથાગોરસ પ્રમાણે શું થાય? 2l² વત્તા l², એટલે કેટલું થશે? √5l થશે. ઓકે, તો એની અંદર ડિસ્ટન્સ ની અંદર શું મૂકીશ? તો કે k આ -q અને ડિસ્ટન્સ √5 * l વત્તા એવું ને ફરી આ વિદ્યુત ભાર છે -q, એટલે કે k - q upon ડિસ્ટન્સ √5l. ઓકે, તો kq વત્તા kq એટલે 2kq upon l વત્તા હવે -k અને -k, એટલે કે -2kq upon √5l. હવે બંનેમાં જો તો તમારે કોમન શું કાઢી શકો તમે? તો કે 2 છે, કોમન કાઢી શકો, k છે, q કાઢી શકો, અને છેદમાં l કાઢી શકો. તો આની અંદર તો આખું પહેલું પદ જ કોમન નીકળી ગયું, તો 1 માઇનસ આમાં ખાલી શું વધ્યો? છેદમાં √5 વધ્યો. 2kq upon l into 1 minus 1 upon √5. એ મારો સાચો જવાબ થશે. ક્લિયર છે? બાકી આવો ટેક્સ્ટબુકની અંદર પણ દાખલો ઘણા બધા એમસીક્યુમાં આવે છે. અમુક વખત એવું પૂછાય છે કે આ ચારે ચાર વિદ્યુત ભાર, આ +q, આ -q, આ +q અને આ -q, અને કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન પૂછે. હવે તમે જોઈ લેવાનું, કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન પૂછે તો ડિસ્ટન્સ સમાન થયું અને વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો શૂન્ય થાય, તો ટાઈમ બગાડવાનો નથી, વિદ્યુત સ્થિતિમાન સીધું 0 જ મૂકી દેવાનું. અહીંયા આગળ તમે કહેશો કે સર વિદ્યુત ભારનો સરવાળો શૂન્ય થાય છે, પછી શૂન્ય થાય છે પણ ડિસ્ટન્સ બધાનું અલગ અલગ છે, ભાઈ સમાન નથી, માટે ગણવો જ પડે. ઓકે, સીધું શૂન્ય પર આવી જવાય નહીં, એક ઓપ્શન રાખ્યો જોઈએ તમે અટવા વયો. આ ત્રિજ્યાની એક ગોળાકાર સુવાહકની સપાટી પર આટલો વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે, તો સુવાહકની અંદર મળતા વિદ્યુત સ્થિતિમાન અને સપાટી પર મળતા વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. ચલો, વિદ્યુત સ્થિતિમાન અપોન વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે kq upon r. r ત્રિજ્યા કીધી છે, બરાબર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? તો કે kq upon શું છે? r². હવે અહીંયા આગળ જોજો, ત્રિજ્યા સપાટીની કેટલી કીધી છે? કેપિટલ R કીધી છે ને, તો કેપિટલ R નો સ્ક્વેર લઈશ ને અહીંયા આગળ છેદમાં કેપિટલ R લઈશ. રેડી? તો શું વધશે? ગુણોત્તર R વધશે, v upon e કેટલો આવશે? R. હવે e upon v પૂછો તો 1 upon r આવે. અત્યારે તો આપણો જવાબ કેટલો થશે? C આપણો સાચો જવાબ થશે. ઓકે, ગુજકેટ 2025 નો લાસ્ટ એમસીક્યુ. આકૃતિ જોઈને બધાને ગભરામણ જ થાય, સાહેબ અમને નહીં આવડે. જોજો, સમાંતર પ્લેટની કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2 વોલ્ટ છે, આપેલો છે. P અને Q પાસે અહીંયા આગળ ઇલેક્ટ્રોન મૂકેલો છે ભાઈ, અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન મૂકેલો છે, બે જગ્યાએ. તો એના પર બળ કેવું લાગશે? વધારે લાગે, ઓછું લાગે, સમાન હશે, શૂન્ય હશે? જોજો, ધ્યાન આપજો. વિદ્યુત બળ F બરાબર શું છે આપણું સૂત્ર? Q into E. ઓકે,
હવે બંને વિદ્યુત ક્ષેત્રમાં છે તો ઈ કેવો છે? સમાન છે. વિદ્યુત ભાર પણ કેવો છે? સમાન. બરાબર કે? તો લાગતું બળ સમાન થાય. હવે સદિશના ફોર્મમાં પૂછે ને તો આવું કહેવાય F1 - F2. દિશા અલગ અલગ એવું. બરાબર કે નહીં? પણ ખાલી મૂલ્યની જ વાત કરે તો એવું કીધું છે બંને ઇલેક્ટ્રોન લાગતા વિદ્યુત બળો કેવા છે? સમાન. તો મૂલ્યની જ વાત કરે તો સમાન આવે. બરાબર. ચેપ્ટર નંબર 1 ના એમસીક્યુ સિરીઝની અંદર આપણે એક એવો એમસીક્યુ લીધેલો હતો કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરાવો તો કે બંને પર સમાન બળ સમાન મૂલ્યનું જ બળ લાગે. રેડી? ઓકે. તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 2 ના એમસીક્યુ થાય છે અહીંયા આગળ પૂરા. અને આનાથી પણ વધારે એમસીક્યુ જોવા હોય તો અમારી એપ્લિકેશનની મેં તમને વાત કરી અગાઉ, એ એપ્લિકેશન પર જશો એટલે કોર્સની અંદર ધોરણ 12 સાયન્સની અંદર તમને આ બધા જ એમસીક્યુ અવેલેબલ થવાના છે. ઓકે. ચેપ્ટર નંબર 1 અને 2 ના 40+ એમસીક્યુ છે પીવાયક્યુમાં, અને એમસીક્યુ સિરીઝમાં તો પાછા 100+ છે અલગ, અને આ ગુજકેટના બીજા આપણે 18 જોયા 2025 સુધીના. ઓકે. તો તમને આગળ આના પછીનું ચેપ્ટર જોઈએ તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવશો. તો મળીએ આના પછીના ચેપ્ટરમાં. જય સ્વામિનારાયણ.